નમસ્કાર મિત્રો, હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 વિષય ગુજરાતી, કુલ ગુણ 25। આપણે ગુજરાતી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ। પ્રથમ પ્રશ્ન જોઈએ। જાહેરાતનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। જાહેરાત છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ નિમિત્તે શિષ્યવૃત્તિની પરીક્ષાનું સ્થળ શ્રી સાઈ વાટિકા અમરેલી છે। પરીક્ષાની તારીખ 30/9/21 છે। આવેદનની અંતિમ તારીખ 10/9/21 છે। પરીક્ષાના વિષયો જે છે અને એનો ભારાંક સામાન્ય જ્ઞાનના 25%, ગણિત વિજ્ઞાનના 25%, માતૃભાષાના 50% અને કુલ ગુણ 100 છે। નોંધ: 7 પાસ વિદ્યાર્થી જ ઉમેદવારી કરી શકે છે। બીજું, વિદ્યાર્થીની માતૃભાષા ગુજરાતી હોવી જોઈએ। ત્રીજું, ઇનામની રકમ વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે અને વાલીની વાર્ષિક આવક 50,000થી વધારે ન હોવી જોઈએ। આપેલી જાહેરાત પરથી આપણે નીચેના પ્રશ્નો આપવાનો પ્રયત્ન કરીશું। પ્રથમ પ્રશ્ન છે, આમાંથી કઈ બાબત જાહેરાત સાથે સુસંગત નથી? એ શિષ્યવૃત્તિની પરીક્ષા, તો એ છે। 125મી જન્મજયંતિ, એ પણ છે। શ્રી સાઈ હાઈસ્કૂલ, તો એ સંગત નથી, કારણ કે સાઈ વાટિકા છે, એટલે ક જે વિકલ્પ છે એ સુસંગત નથી। બીજું જોઈએ, કયા કવિની યાદમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે? તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની યાદમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે। આ પરીક્ષામાં ભાગ લેવા માટે બેંકમાં ખાતું હોવું કેમ જરૂરી છે? કારણ કે વિદ્યાર્થીને મળતું ઇનામ જે તે વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીને સહાય કરી શકાય, માટે આ પરીક્ષામાં વિદ્યાર્થીનું ખાતું બેંકમાં હોવું જરૂરી છે। પ્રશ્ન 4 જોઈએ, કયું વિધાન અસંગત છે? કોમલના પિતાની વાર્ષિક આવક 4 લાખ હોવાથી તે પરીક્ષા આપી શકશે નહીં, એ સંગત છે। ધોરણ 8માં ભણતી અંકિતા પરીક્ષા આપી શકશે, એ પણ સંગત છે। ધોરણ 7માં ભણતા અશોકને બેંકમાં ખાતું હોવાથી તે પરીક્ષા આપી શકશે, તો આ અસંગત નથી, કારણ કે અહીંયા ધોરણ 7 પાસ માંગ્યું છે, જ્યારે અશોક જે છે એ ધોરણ 7માં ભણે છે, માટે સી વિકલ્પ જે છે એ અસંગત છે। ત્યાર પછી 5મું જોઈએ, કયા વિષયને ગુણનો અડધો ભારાંક આપવામાં આવેલ છે? તો માતૃભાષા જે છે તેને અડધો ભારાંક 50% આપેલ છે। પ્રશ્ન 2 જોઈએ, આપેલા પ્રશ્નના જવાબ લખો। પ્રથમ પ્રશ્ન, મહાદેવ બીજા બાળકોથી કઈ રીતે અલગ પડતો હતો? તો આ પ્રશ્નના જવાબ આપણે આ રીતે લખી શકીએ કે મહાદેવ અને તેના મિત્રો શાળાએ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, ત્યારે ઘઉંના ખેતરમાં ગાય ચરતી હતી। જો આ જગ્યાએ બીજા કોઈ હોય તો પ્રથમ પરીક્ષા દેવા જાય અને પછી ગાયને હાંકે નહીં, પરંતુ મહાદેવે ગાયને હાંકી, અને એટલું જ નહીં, પરંતુ તે ગાયને ખેતરોમાંથી બહાર કાઢી અને દૂર સુધી લઈ ગયો, તો બીજા બાળકોથી મહાદેવની આ ખેતરના પાકને બચાવવાની વાતથી મહાદેવ બીજા બાળકોથી અલગ પડે છે। બીજો પ્રશ્ન જોઈએ, પ્રજાવત્સલ રાષ્ટ્રપિતાની ભૂમિકા ગાંધીજીએ કઈ રીતે નિભાવી છે? આ પ્રશ્નનો જવાબ જોઈએ। બહેને તો ગાંધીજી માટે એક ડબ્બો રાખ્યો હતો, જેમાં 2 ખાના હતા। એક ખાનામાં ગાંધીજી બેસે, સૂવે અને બીજા ખાનામાં સામાન રહે, પરંતુ ગાંધીજીએ આ જોયું ત્યારે તેમને ખૂબ દુઃખ થયું। તેમણે મનુબેન પાસે આ બાબતનું પ્રાયશ્ચિત કરાવવા માટે અને બહાર મુસાફરી કરી રહેલા મુસાફરો કે જેઓ લટકી રહ્યા હતા તેમના માટે તેમનું હૃદય કંપી ઉઠ્યું, અને એટલા માટે ગાંધીજીએ સ્ટેશન માસ્તરને વિનંતી કરી કે લટકતા મુસાફરોને પોતાના ખાનામાં આવવા દેવાની પરમિશન આપે, અને આ રીતે લટકતા મુસાફરોને પોતાના ડબ્બામાં સ્થાન આપીને ગાંધીજીએ રાષ્ટ્રપિતાની ભૂમિકા નિભાવી। પ્રશ્ન 3 જોઈએ, 75માં સ્વાતંત્ર્ય પર્વની શાળામાં થયેલ ઉજવણીના અનુભવનું વર્ણન કરતો 5 લીટીનો SMS તમારા મિત્રને કરો। તો આ SMS જે છે એ ચાલો આપણે તેનું વર્ણન કરીએ। 15મી ઓગસ્ટ, તેના વિશેની 5-6 લીટીઓ જોઈએ। 75માં સ્વાતંત્ર્ય પર્વની મારી શાળામાં આજે ઉજવણી કરવામાં આવી હતી। બીજું વાક્ય, સૌથી પહેલાં
મારા ગામના સરપંચે આપણા રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો. ત્રીજું વાક્ય, ત્યારબાદ અમે બધાએ રાષ્ટ્રગીત અને ઝંડા ગીત ગાયું. ચોથું વાક્ય, ત્યાર પછી શાળાના આચાર્યએ પ્રસંગને અનુરૂપ વાત કરી. ત્યાર પછી પાંચમું વાક્ય, 15મી ઓગસ્ટ નિમિત્તે ગામના સરપંચે ગામને 15મી ઓગસ્ટનું મહત્ત્વ સમજાવ્યું. પ્રશ્ન 4 જોઈએ. આપેલ મુદ્દા પરથી વાર્તા લખો. અહીંયા એક શબ્દો આપ્યા છે આપણને અને એ શબ્દો ઉપરથી વાર્તા કેમ બની શકે તે વાર્તા આપણે જોઈએ. એક સુંદર મજાની પરદેશની એક વાર્તા છે. એક યુવક કે જે મેલા ઘેલા કપડાં પહેરેલો છે તે એક દુકાન પાસેથી પસાર થાય છે. તેને કોઈ સ્ત્રી કે જે તેની માલિક છે તેની સાથે વાત કરવી છે માટે તે દુકાનની પાસે જાય છે. દુકાનદાર પાસે નમ્રતાથી ફોન કરવાની યુવક માંગણી કરે છે. દુકાનદાર તે યુવકને ફોન કરવા માટે પોતાનો ફોન આપે છે. યુવક પોતાના મેલા અને ખરાબ હાથે સ્પીકર પર વાત કરી રહ્યો હોય છે ત્યારે અચાનક જ ફોન પર થતી વાત પ્રત્યે અનાયાસે દુકાનદારનું ધ્યાન જાય છે અને તે યુવાન અને સામેની સ્ત્રીનો સંવાદ સાંભળે છે. આગળ જોઈએ. તે યુવક સ્ત્રી પાસે ઘાસ કાપવા માટેનું કામ માંગે છે પરંતુ તે સ્ત્રી કામ આપવાની સતત ના પાડે છે. એ યુવક અત્યારે મજૂરો જે ભાવે કામ કરતા હોય તેનાથી પણ ઓછા ભાવે કામ કરવાની વાત કરે છે પરંતુ તે સ્ત્રી સતત કામ આપવાની ના પાડે છે. તે યુવક ખુશ થઈને તે સ્ત્રીનો આભાર માને છે. પછી તે યુવક દુકાનદારને તેનો ફોન આપે છે. દુકાનદાર સ્ત્રી અને યુવકની વાત સાંભળીને તે યુવકને પોતાની દુકાન પર કામ આપવાની ઈચ્છા વ્યક્ત કરે છે પરંતુ તે યુવક દુકાનદારની દુકાન પર કામ કરવાની ના પાડે છે. ત્યારે દુકાનદાર તે યુવકને ઇનકાર કરવાનું કારણ પૂછે છે. ત્યારે તે યુવક કહે છે કે મારા જ્યારે ખરાબ દિવસો હતા ત્યારે તે સ્ત્રીએ જ મને કામ આપ્યું હતું. હું તેને ત્યાં મફત કામ કરીશ પરંતુ તમારે ત્યાં કામ કરીશ નહીં. આ વાર્તા જે છે તેનો બોધ જોઈએ કે મુશ્કેલીના સમયે આપણને મદદ કરનારને હંમેશા આપણે યાદ રાખવા જોઈએ. એટલે કે કોઈએ કરેલ આપણા પર ઉપકારને ક્યારે ભૂલવો જોઈએ નહીં. ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી ફકરો પૂર્ણ કરો. મારા, એટલે, પણ, તો, ત્યાં, કારણે, ને, કે, છતાં અને શબ્દ મૂકી અને આ ફકરો પૂર્ણ કરવાનો છે. ચાલો આપણે પ્રયત્ન કરીએ. ફૂલો સાથેની મારી મિત્રતાના કારણે હું બગીચાની અવારનવાર મુલાકાતે જતો. પેલી ખાલી જગ્યામાં કારણે આવશે. ત્યાર પછી ત્યાં આવશે. જાતના પછી ખાલી જગ્યામાં અને આવશે અને વિવિધ રંગના અનેકવિધ ફૂલ છોડ હતા. ત્યાર પછી બગીચાના માળી કે ખાલી જગ્યામાં કે આવશે જેઓ મારા દાદાના પરમ મિત્ર હતા. પછી ખાલી જગ્યામાં એટલે આવશે એટલે ગોપાલ દાદા. પછી ખાલી જગ્યામાં મારા આવશે મારા પર વિશેષ પ્રભાવ રાખતા. પછી ખાલી જગ્યામાં આમ. પછી ખાલી જગ્યામાં છતાં આવશે આમ છતાં બગીચાના ફૂલોને તોડવાની મનાય તો ખાલી જગ્યામાં તું આવશે મનાય તો મને પણ હતી જ. ગોપાલ દાદા ફૂલ છોડની બાળકની જેમ માવજત કરતા. પછી ખાલી જગ્યામાં ને આવશે માવજત કરતા ને ક્યારેક પ્રેમાળ પિતાની જેમ ફૂલ છોડ સાથે અલક મલકની વાતો. ખાલી જગ્યામાં પણ આવશે વાતો પણ કરતા. બગીચાની દેખરેખમાં એકદમ ઓતપ્રોત થઈ જતા. ગોપાલ દાદાને મેં અનેકવાર નજરે નિહાળ્યા છે.